શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। ધોરણ 10 પૂર્ણ કરીને તમે 11 સાયન્સ ની અંદર આવ્યા। મિત્રો તમારા હિંમતની જ સૌથી પહેલા હું એપ્રિશિએટ કરું છું, કારણ કે સાયન્સ લેવું એ બીજી નંબરની વાત છે, પહેલા તો સાયન્સ વિચારવું એ સૌથી મોટી વાત છે। હું તમને આજે રસાયણ વિજ્ઞાનની ઉત્પત્તિ, પ્રસ્તાવના, ક્યાંથી આપણા જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે, એનાથી ફાયદા શું છે, ગેરફાયદા શું છે, દરેક વસ્તુ વિશે આપણે સમજીશું। તો દીકરાઓ, આજે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, આ ગુજરાતી નામ સમ બેસિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ વિશે આપણે આજે સમજીશું। હવે આ જે સમજવાનું છે એની અંદર સૌથી પહેલા તો આપણે સમજીએ કે આની ઉત્પત્તિ ક્યાંથી થઈ। તો સૌથી પહેલા એક વૈજ્ઞાનિક આવ્યો તો રોવાલ્ડ હોફમેન। કોણ છે કે વૈજ્ઞાનિકનું નામ? રોવાલ્ડ હોફમેન। આ રોવાલ્ડ હોફમેને શું કીધું કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે। અને સાથે સાથે એ ભાઈએ એવું પણ કહ્યું કે ભાઈ આ રસાયણ વિજ્ઞાન જે છે ને એ માત્ર 100 જેટલા તત્વોનું બનેલું નથી, 100 જેટલા તત્વોનું બનેલું નથી, પરંતુ એ જ તત્વોમાંથી રચાતા જુદા જુદા અસંખ્ય આ જે તત્વો છે એમાંથી અસંખ્ય એવો વૈવિધ્યસભર નો મતલબ ખબર પડે, જુદા જુદા અઢળક અને અસંખ્ય અણુઓનું વિજ્ઞાન છે। તો રોવાલ્ડ હોફમેને સૌથી પહેલા વિચાર્યું કે ભાઈ રસાયણ વિજ્ઞાન જેવું કંઈક હોવું જોઈએ। હવે આ રસાયણ વિજ્ઞાન જે છે એમાં એને શું કીધું કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણોનું વિજ્ઞાન છે। બીજું એને શું કીધું કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ 100 તત્વોનું બનેલું નથી, એવા અસંખ્ય અને અઢળક તત્વો જે છે રસાયણ વિજ્ઞાન બનાવે છે, એટલે વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન બનેલું છે। આપણે મિત્રો રોજિંદા જીવનની અંદર પણ એવી ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ, રોજિંદા જીવનમાં પણ આપણે ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ કે જેની અંદર આપણે એવું વિચારી શકીએ કે આમાં પણ ક્યાંક ક્યાંક રસાયણ વિજ્ઞાન વપરાયેલું હોવું જોઈએ। તો હું તમને 2-3 ઘટનાઓ કહું છું કે ભાઈ દૂધમાંથી દહીં બનવું, હા તો સ્વાભાવિક છે દૂધમાંથી દહીં કઈ રીતે બને। બીજું, જો શેરડીના રસને લાંબો સમય સુધી એમને મૂકી રાખવામાં આવે તો તેમાંથી વિનેગર બને છે। શું બને છે? શેરડીના રસને જો લાંબો સમય સુધી મૂકી રાખવામાં આવે તો તેમાંથી વિનેગર બને છે। તમને પણ ખબર હશે મંચુરિયમની અંદર બોલમાં પાણી વિનેગર એમાં નાખવામાં આવે છે, ખ્યાલ છે? ત્રીજું છે, આ તો આપણી બધાની પાસે હોય, લોખંડને કાટ લાગવો। આ તમે તમને 3 જ કીધી, બાકી આપણા રોજિંદા જીવનની અંદર અસંખ્ય એવી ઘટનાઓ છે જે રોજિંદા જીવનની અંદર પણ આપણને રસાયણ વિજ્ઞાન સાથે કનેક્શન રાખે છે, કનેક્ટિંગ કરે। તો રોજિંદા જીવનમાં દૂધમાંથી દહીં બનવું, શેરડીના રસને જો લાંબો સમય સુધી રાખવામાં આવે તો તેમાંથી વિનેગર બને છે, અને લોખંડને કાટ લાગવો। આ બધી રસાયણ વિજ્ઞાન જે છે એ રોજિંદા જીવનની અંદર આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે। બીજું, તમને એમ થાય સાહેબ આવા વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનની શાખાઓ કેટલી? તો સમજીએ હવે આપણે વિજ્ઞાનની શાખાઓ વિશે। હું તો તમને બધી લખવા જઈશ ને તો સાંજ પડી જશે, એટલે જે મુખ્ય 3-4 છે એ જ તમને સમજાવું છું। પહેલું આપણો પોતાનો વિષય રસાયણ વિજ્ઞાન, બીજી છે રસાયણ વિજ્ઞાન, પછી આપણો
જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. ત્રીજું છે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન. અને છેલ્લું અને ચોથું છે ભૂસ્તર વિજ્ઞાન. ભૂસ્તર વિજ્ઞાન. તો મિત્રો મેં અહીંયા ચાર લખી છે. આવી બીજી ઘણી બધી શાખાઓ છે જે વિજ્ઞાનને અનુસારે છે અથવા તો અનુસંબંધે છે, એની સાથે જોડાયેલા છે. રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન વગેરે વિજ્ઞાન જે છે એ બધી એની શું છે? શાખાઓ છે. તો દીકરાઓ આ વિજ્ઞાનની મેં તમને શાખાઓ કીધી, પણ સર આપણે તો આપણો વિષય કયો છે? રસાયણ વિજ્ઞાન. તો આપણે હવે રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા જોઈ લઈએ. તો રસાયણ વિજ્ઞાન કહેવાય કોને? દેખાય છે ને મિત્રો અહીંયા તમને? ના દેખાતું હોય તો ઉપર લખો, બરાબર? ચલો, રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? સોરી, વિજ્ઞાનની એવી શાખા, વિજ્ઞાનની એવી શાખા કે જેમાં અમુક વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવે. અમુક એટલે કઈ? દ્રવ્ય પદાર્થોની બનાવટ, એના ગુણધર્મો. સમજો, વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્ય પદાર્થોની બનાવટ, ગુણધર્મો, બંધારણ, પ્રક્રિયાઓ નો સમાવેશ થાય તેવા વિજ્ઞાનને રસાયણ વિજ્ઞાન કહે છે. ચાલો ફરીથી એક વખત રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા: વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્ય પદાર્થોની બનાવટ, ગુણધર્મો, બંધારણ અને પ્રક્રિયાઓનો સમાવેશ થાય તેવા વિજ્ઞાનને રસાયણ વિજ્ઞાન કહે છે. ફરીથી એક વખત ટૂંકો ઇતિહાસ કહી દઉં છું. રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે શું કહ્યું કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એટલે 100 100 તત્વોનું બનેલું નથી, એ તો અસંખ્ય અનેક અગણિત તત્વોનું બનેલું છે. એની અંદરથી અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું પણ વિજ્ઞાન મળી આવે છે. તમને પણ ખબર હશે કે ભાઈ આપણા આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો છે. તો 100 તત્વોથી તો વધી જ ગયું. એ 118 તત્વો બીજા બે સાથે જોડાય, ત્રણ સાથે જોડાય, જેમ કે પાણી, NaCl, BaCl2, HCl. આ બધું શું છે? તો કે બે પરમાણુઓનું મિશ્ર થઈને બનતું હોય છે. તો એ અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે. આપણા રોજિંદા જીવનમાં પણ આપણે ક્યાંક રસાયણ વિજ્ઞાન સમજીએ છીએ. દૂધમાંથી દહીં બનવું, શેરડીનો રસને લાંબો સમય સુધી રાખી મૂકવામાં આવે તો તેમાંથી વિનેગર બને છે, લોખંડને કાટ લાગે છે. તો મિત્રો આવી વિજ્ઞાનની શાખાઓ કેટલી છે? તો વિજ્ઞાનની 4 શાખાઓ તો મેં તમને અહીંયા લખી છે, બાકી ઘણી બધી છે. રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ભૂસ્તર વિજ્ઞાન. તો રસાયણ વિજ્ઞાન વિશે આપણે સમજવાનું છે. ચેપ્ટરનું નામ પણ રસાયણ વિજ્ઞાન છે. તો વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્ય પદાર્થોની બનાવટ, ગુણધર્મો, બંધારણ અને પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે અથવા તો એનો સમાવેશ થાય છે તેવા વિજ્ઞાનને રસાયણ વિજ્ઞાન કહે છે. હવે રસાયણ વિજ્ઞાન આપણને વપરાય કઈ જગ્યાએ, શું છે એની માહિતી, એ બધું હવે આપણે અહીંયાથી સમજતા જઈએ છીએ. ચલો, તો સૌથી પહેલા રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ ક્યાં ક્યાં છે? ઘણા બધા છે, હું અહીંયા લખતો જઉં છું. હવામાનની તરાહો. તરાહો ખબર પડે? હવામાનની તરાહો એટલે શું? બરાબર, ન દેખાતું તો થોડુંક આપણે ડાઉન લખીએ. જો હવે લગભગ દેખાતું હશે. હવામાનની, હું બોલું છું, ન દેખાય તો લખી નાખવાનું હો દીકરાઓ. હવામાનની તરાહો મતલબ હવામાન, તમને ખબર હશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અમદાવાદ શહેરની અંદર વરસાદ પડશે. હે, એ હવામાનની આગાહી. તરાહો, તો હવામાનની તરાહો આપણા મનુષ્યના મગજની કાર્યશૈલી અથવા તો કાર્ય પદ્ધતિ. ત્રીજું છે કમ્પ્યુટરનું સંચાલન. આવી બધી પદ્ધતિઓ આપણા મનુષ્યના જીવન, જેમ કે કોમ્પ્યુટર છે, તો
તો એનું સંચાલન કરવું પણ મગજની કાર્યપદ્ધતિ અને હવામાનની તરફ આ બધું રસાયણ વિજ્ઞાનની ક્યાંક ને ક્યાંક આભારી બનતું હોય છે મિત્રો સમજો હવામાનની તરફો બીજું આપણે બીજી કઈ વાત કરી છે તો કે મગજની કાર્યપદ્ધતિ અથવા તો કાર્યશૈલી પણ કહેવાય કમ્પ્યુટરનું સંચાલન આ બધી જે વસ્તુઓ છે એ બધું રસાયણ વિજ્ઞાનને આભારી છે બીજું હું તમને સમજાવતો જાઉં છું હવે રસાયણ વિજ્ઞાન બનાવે છે શું નહીં હો એટલે કઈ વસ્તુ બનાવે એમ રસાયણ વિજ્ઞાન ઉદ્યોગોમાં અસંખ્ય વસ્તુના ઉત્પાદન માટે વપરાય છે જેમ કે ખાતર આલ્કલી એસિડ હવે કોઈને એમ થાય સર આલ્કલી એટલે શું તો કે બેઝ 10મા ધોરણની અંદર એસિડ અને બેઝ વિશે શીખ્યા છે એસિડ આલ્કલી એટલે કે બેઝ બનાવવામાં વપરાય છે બીજું ધાતુ બનાવવા માટે મિશ્ર ધાતુના ઉત્પાદનમાં ક્ષારની બનાવટમાં રંગકની બનાવટમાં હું જે બોલું છું લખતા જજો પોલિમરની બનાવટમાં ઔષધ બનાવવા માટે ઔષધીય સાબુ બનાવવા માટે પ્રક્ષાલક બનાવટમાં અને નવા દ્રવ્યોના ઉત્પાદન જેવા અનેક ક્ષેત્રોની અંદર ઉત્પાદન જેવા અનેક ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તો આપણે આટલું તો સમજી જ શકીએ કે ભાઈ રસાયણ વિજ્ઞાન વગર આપણું જીવન શક્ય નથી કારણ કે રસાયણ વિજ્ઞાનની શાખાની અંદર તમે જોવા જાઓ તો રસાયણ વિજ્ઞાનના ઉદ્યોગોમાં મતલબ ઉદ્યોગોમાં બધું હોય ઉત્પાદન માં જોવા જઈએ તો ખાતર આલ્કલી એસિડ ધાતુ મિશ્ર ધાતુ ક્ષાર રંગક પોલિમર ઔષધ સાબુ પ્રક્ષાલક આ બધા જ વસ્તુઓનું ઉત્પાદન રસાયણ વિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે હવે આ રસાયણ વિજ્ઞાન દ્વારા બધું ઉત્પાદન થયું તો આપણે બીજું એવું બી સમજી શકીએ કે આપણા માટે એક જીવન રક્ષક વસ્તુઓ પણ બનાવે છે કઈ રીતે તો સાંભળજો રસાયણ વિજ્ઞાન એક કુદરતી સ્ત્રોતમાંથી કુદરતી સ્ત્રોત કુદરતમાંથી મળી આવતું હોય એવું ચલો રસાયણ વિજ્ઞાન કુદરતી સ્ત્રોતમાંથી જીવન રક્ષક ઔષધોના અલગીકરણ જીવન રક્ષક ઔષધો જેટલી છે એ બધાના અલગીકરણ માટેની પદ્ધતિઓ અલગીકરણ માટેની હવે હમણાં તમને કહું કે આ જીવન રક્ષક જે છે એ ક્યાં ક્યાં વપરાય છે એના વિશે પછી હું તમને ચર્ચા કરું ઔષધોના અલગીકરણ માટેની પદ્ધતિઓ અને બીજું જોવા જઈએ તો આવી ઔષધોના અને આવી ઔષધોના સંશ્લેષણ માટે પણ વપરાય છે સંશ્લેષણ માટે તેને વાપરવામાં આવે છે તો હવે મતલબ હું તમને આમાં સમજાવતો જાઉં છું રસાયણ વિજ્ઞાન જે છે એ કુદરતી સ્ત્રોતમાંથી ઘણી બધી વસ્તુ જીવન રક્ષક મતલબ આપણા જીવનને રક્ષણ આપનાર હોય એવા ઔષધોના અલગીકરણમાં મતલબ બનાવટની અંદર અને સંશ્લેષણ એટલે અમુક તમને સપોઝ એવું કહીએ કે ભાઈ હાલ તમને ખબર છે કે કેન્સરની દવા મળી તો ક્યાંથી મળી તો કુદરતી ઔષધોની અંદરથી કે કુદરતી જગ્યાએથી કોઈ પણ જગ્યાએથી એના ઇન્ગ્રેડિયન્ટ્સ મેળવવામાં આવે છે એનું યોગ્ય સંશ્લેષણ કરવામાં આવે મતલબ મિશ્ર કરવામાં આવે અને પછી એ ઔષધો બનાવવામાં આવે છે તો કોઈને એમ થાય સાહેબ તમને ખબર હોય તો કહી દો લો જીવન રક્ષક તરીકે ક્યાં ક્યાં વપરાય છે તો સાંભળજો હાલના સમયની અંદર સૌથી મોટામાં મોટો રોગ કયો છે કોરોના અરે એ તો હવે આવ્યો કેન્સર તો કેન્સરની સારવાર માટે બે દવાઓ હાલના સમયની અંદર શોધવામાં આવેલી છે એક માર્ક્સના એમસીક્યુ માં પૂછાય છે એમસીક્યુ માં ખાસ જીવન રક્ષક તરીકે પહેલું છે સિસપ્લેટિન અને બીજું છે ટેક્સોલ
આ બે દવાઓ કેન્સરના સારવારની અંદર વાપરવામાં આવે છે. બીજું એક તમને નામ આપું છું, બીજી એક નામ એડ્સ. આ પણ તમને ખબર હશે, બરોબર. કોઈ એડ્સ વાળી વ્યક્તિના જો સંપર્કમાં આવવામાં આવે, મતલબ એના સંપર્કની અંદર આવતા બીજી વ્યક્તિને પણ એડ્સ થવાની સંભાવના રહે છે. તો આ એડ્સ વિશે આપણે પછી સમજીશું, ધોરણ 12 ની અંદર સમજવામાં આવશે, બરોબર. તો આ એડ્સ જે છે એની રોગની સારવાર માટે પણ એક દવા મળી ગઈ છે, AZT. સર આ AZT નું પૂરું નામ શું? તો એને કહેવાય છે, આપણે એક માર્ક્સમાં પૂછાય છે, એઝિડોથાઇમિડિન. નામ શું છે એનું? એઝિડોથાઇમિડિન. આ એડ્સ ની સારવાર માટે પણ વાપરવામાં આવે છે. તો તમને ખબર પડી કે ભાઈ રસાયણ વિજ્ઞાન, જો મિત્રો તમને માથું દુખતું હોય, શરદી થઈ હોય કે શરીરના કોઈ પણ ભાગમાં દુખતું હોય, કંઈ પણ હોય, એક દવા નાની અમથી પીવાથી પણ શરીરની અંદરથી સમગ્ર ભાગમાંથી તાવ જતો રહે. કઈ રીતે રહે? તો એ દવા બનાવવાની અંદર રસાયણ વિજ્ઞાનનો સૌથી મોટો ફાયદો, એ રસાયણ વિજ્ઞાન જે બનાવે છે, જેના અનુસંધાનની અંદર શું, ધારો કે તાવ આવે તો આખા શરીરમાં આવે. હવે આવડી નાની અમથી ગોળી છે, આટલી જ નાની પીધી, ધારો કે આ ભાગમાં પડી, તો આટલામાં તાવ હટવો જોઈએ ને? એવું થાય નહીં થાય. આખા શરીરમાંથી તાવ લે છે. તમે આગળ મોલાલિટી, ફોર્માલિટીના દાખલા શીખશો ત્યારે તમને હું સમજાવીશ કે ભાઈ ઔષધીય બનાવટની અંદર પણ રસાયણ વિજ્ઞાન બહુ જ આગળ પડતું છે. ઓકે, ચલો બીજી વાત કરીએ તો કે રસાયણ વિજ્ઞાનના ઉપયોગથી અથવા તો એની મદદથી ઘણી બધી વસ્તુઓ, જેમ કે એસિડ, મેં હમણાં બોલ્યો તમને, એસિડ, આલ્કલી, રંગકો એટલે જુદા જુદા રંગો, બ્લુ, આછો બ્લુ, કાટો બ્લુ, પર્પલ, સાહેબ બધા એક જ છે, મને ખબર છે એક જ છે. રંગકો, પોલિમર અને ધાતુના ઉત્પાદનમાં પણ વાપરવામાં આવે છે, મતલબ બનાવવામાં આવે છે. પણ ઉપયોગ કોનો દીકરાઓ? રસાયણ વિજ્ઞાન સિવાય આપણો ઉદ્ધાર છે નહીં. બીજું કહો, હવે જે ટોપિક છે ને એ તો જોરદાર ટોપિક છે. આ સાંભળીને જ કેમિસ્ટ્રી વાળાને ગર્વ થાય. શું? તો કે રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અને રોજગાર ઉત્પન્ન કરવામાં રસાયણ વિજ્ઞાનનો સૌથી મોટો ફાળો છે. આ ત્રણેય કરતા જીવ, ભૌતિક બધા તો સમજ્યા, બાકી રસાયણ વિજ્ઞાન વગર જીવન શક્ય નહીં. ભલે ફિઝિક્સ વાળા ખોટી હોશિયારીઓ મારે, પણ રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અને રોજગાર ઉત્પન્ન કરવા માટે રસાયણ વિજ્ઞાનનો સહારો લેવો જ પડે છે. શું કામ? તો કે જુઓ, પહેલું, અતિવાહક સિરેમિક, વાહકતા ધરાવતા પોલિમર અને ઓપ્ટિકલ ફાઇબર. આ બધાની જ બનાવટની અંદર તમારે રસાયણ વિજ્ઞાન તો જોઈએ ને જોઈએ જ. ખ્યાલ આવશે? તો રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અને રોજગાર ઉત્પન્ન કરવા માટે રસાયણ વિજ્ઞાનનો સૌથી મોટો અને સારામાં સારો ઉપયોગ છે. બીજું, અતિવાહક સિરેમિક, વાહકતા ધરાવતા પોલિમર અને ઓપ્ટિકલ ફાઇબરની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન ખૂબ જ આગળ પડતું છે. ઓકે, ચલો ફરીથી એક વખત તમને થોડું સમજાવી દઉં છું, થોડું કરે. ચલો, હવામાનની તરાહો, મગજની કાર્યપદ્ધતિ અને કોમ્પ્યુટરનું સંચાલન કરવા માટે રસાયણ વિજ્ઞાનની મદદથી જ આ બધું કરી શકાય છે. રસાયણ ઉદ્યોગોની અંદર પણ ઉત્પાદન કરવા માટે તમારે જોઈએ કોણ? રસાયણ વિજ્ઞાન. ખાતર, આલ્કલી, એસિડ, ધાતુ, મિશ્ર ધાતુ, ઘણું બધું. રસાયણ વિજ્ઞાનને કુદરતી સ્ત્રોતમાંથી જીવન રક્ષક ઔષધો પણ બનાવવામાં આવે છે. કેન્સરને સારવારમાં સિસ્પ્લેટિન અને ટેક્સોલ નામની બે મેડિસિન બનાવવામાં આવી છે. એડ્સ ની અંદર AZT, એઝિડોથાઇમિડિન બનાવવામાં આવ્યું છે. રસાયણ વિજ્ઞાનની મદદથી આ બધું ઉત્પન્ન કરી શકાય છે. બીજું કે રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અને રોજગાર ઉત્પન્ન કરવામાં રસાયણ વિજ્ઞાનનો સૌથી મોટો ફાળો પણ છે. અતિવાહક સિરેમિક બનાવવા, વાહકતા ધરાવતા પોલિમર બનાવવા, ઓપ્ટિકલ ફાઇબરની બનાવટમાં, વગેરેની બનાવટમાં પણ એ વપરાય છે. હવે મિત્રો અહીંયા વચ્ચેથી ખાલી આટલું પૂછી દઉં છું
એક નાનું અમથું અહીંયા ખાલી સમજાવવાનું છે, બરાબર છે? હવે તમે ક્યાંક સાંભળ્યું હશે અથવા તો તમારા ઘરે પણ આ વસ્તુઓ અવેલેબલ હશે. એસી, ફ્રીજ એટલે આપણે આપણી ભાષામાં કહીએ છીએ રેફ્રિજરેટર. આ એસી ને કહેવાય વાતાનુકૂલિત, બરાબર? તો આ બે વસ્તુઓ છે જેના દ્વારા આપણને ઠંડક મળે. ફ્રીજ હોય તો ફ્રીજની અંદર સરસ મજાની બધી વસ્તુઓ મૂકેલી હોય છે, લાંબો સમય સુધી સારી રહી શકે. એસી જે આપણને સરસ મજાનો ઠંડો પવન પણ આપે. તો મિત્રો આ બંને જ્યારે પણ બનાવવામાં આવ્યા ત્યારે એમાંથી CFCs નામનો વાયુ વપરાયો. તમે ક્યાંક સાંભળ્યું હશે કે અમારી એસી માંથી ગેસ પૂરો થઈ ગયો. આ કયો ગેસ? પેટમાં ઉત્પન્ન થાય એ ગેસ? કબજિયાત વાળો નહીં ભાઈ, આ CFC છે. એને શું કહેવાય છે? ફ્લોરોકાર્બન. આ CFCs એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ ઉપયોગી છે શેમાં? તો કે એસી અને રેફ્રિજરેટરની અંદર. પરંતુ આનો એક મોટામાં મોટો ગેરફાયદો પણ હતો, ઓઝોન સ્તર. ઓ સાહેબ, અમને ખબર છે ઓઝોન સ્તર ક્યાં આવેલું છે. તો મિત્રો ઓઝોન સ્તર એ પૃથ્વીની ઉપરના આવરણની અંદર ઓઝોનનું આખું પડ આવેલું છે અને એ ઓઝોનના પડની અંદર આ CFC જેટલો પણ ઉત્પન્ન થતો એ ક્ષયન કરતો. હાય સાહેબ, વોટ ઇઝ ધીસ ક્ષયન? ક્ષયન મતલબ શું કહે? ઓઝોન સ્તરની અંદર ગાબડા પાડે. શું પાડે દીકરાઓ? ગાબડા. તમને ખબર હશે 10મા ધોરણની અંદર શીખ્યા હશો, બરોબર, કે ભાઈ ઓઝોન સ્તરની અંદર હાલના સમયની અંદર પુષ્કળ ગાબડાઓ જોવા મળે છે. તો આ ગાબડા એટલે શું? તો કે ઓઝોન સ્તર ત્યાંથી શું થાય? ખવાઈ જાય. મિત્રો ખવાઈ જાય એટલે શું થાય? તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી પ્રકાશના કણો સીધા પૃથ્વી પર આવે છે, જે મનુષ્ય માટે કહેવાય છે ખૂબ જ હાનિકારક છે. ઓકે? અને હાનિકારક હોવાથી પછી ખબર પડી કે ઓ માય ગોડ, ઓઝોનને તો ક્ષયન CFC કરે છે, તો એની જગ્યાએ હાલના સમયની અંદર HFC 134A 134A છે હો, A for apple. HFC 134A વાપરવામાં આવે છે. આનો પૂરું નામ લખવા જઈએ 1112. એક માર્ક્સના MCQ માં આજે આટલું જેટલું પણ શીખવાડ્યું છે બધું MCQ માં ખાસ ધ્યાન રાખજો. 1112 ચાર વખત છે એટલે ટેટ્રા. એટલે શું કહેવાય ને? ટેટ્રા. F એટલે ફ્લોરો, ટેટ્રા ફ્લોરો ઇથેન. હાલના સમયની અંદર આ વાયુ વપરાય છે જે ઓઝોન સ્તરને થોડું પણ નુકસાન કરતો નથી. મતલબ ઓઝોન જેટલું સ્તર છે એવું ને એવું જ રહેશે, પુષ્કળ વપરાય છે. હવે હાલના સમયની અંદર આ વપરાય છે HFC 134A, જેથી ઓઝોન સ્તરની અંદર હવે જે પહેલા જૂના ગાબડા પડતા હતા એ એકે ગાબડા પણ હવે પડતા નથી. તો આ ગાબડા ન પડે એનો મતલબ શું થયો? કે આપણું ઓઝોન સ્તર જે છે એ સંપૂર્ણ સરસ મજાનું જળવાઈ રહે છે. ઓકે દીકરાઓ, હવે છેલ્લી એક વ્યાખ્યા તમને આપી દઉં કે ભાઈ પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો જોજો. પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો ઉત્પન્ન ન થાય. સાંભળજો, મતલબ આપણે જે પણ પદાર્થો ઉત્પન્ન કરવાના છે, જે પણ વસ્તુ ઉત્પન્ન કરવાની છે એમાં પર્યાવરણને કે નુકસાન થવું જોઈએ નહીં. પર્યાવરણ કરતા પદાર્થો ઉત્પન્ન ન થાય તેવી રીતે રસાયણનું ઉત્પાદન કરવામાં આવે. ન થાય તેવી રીતે રસાયણનું ઉત્પાદન કરવામાં આવે તો તેવા રસાયણને ગ્રીન કેમિસ્ટ્રી, શું કહેવાય છે એને? ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન કેમિસ્ટ્રી એટલે શું? તો કે સર હરિયાળું. ગ્રીન એટલે લીલું, પણ આપણે હરિયાળું રસાયણ વિજ્ઞાન તરીકે એને ઓળખવામાં આવે છે. આ પર્યાવરણને નુકસાન કરતા ન હોય એવા પદાર્થોને ઉત્પન્ન કરવામાં આવે છે. એવા રસાયણ વિજ્ઞાનને શું કહેવાય છે? ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. પણ મિત્રો,
રસાયણ વિજ્ઞાનની અંદર ભલે આપણે એવું શીખ્યા કે ભાઈ આટલી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, પરંતુ સામે રસાયણ વિજ્ઞાનના એટલા જ ગેરફાયદા પણ છે. તમે જોતા હશો ઘણા બધા રંગકો ઉત્પન્ન કરવામાં આવે છે, કેમિકલ ઉત્પન્ન કરવામાં આવે છે, પરંતુ એ બધા જ કેમિકલ જે છે એ જેમ તે નદીની અંદર, નાળાની અંદર, સરોવરની અંદર ફેંકી દેવામાં આવે, જેથી શું થાય છે, ત્યાંનું મત્સ્ય ઉદ્યોગ ભાંગી પડે છે. હા, સિક્કો હોય એની બે બાજુ હોય ને, કાંટો અને ચાપ. જીવનમાં પણ સુખ અને દુઃખ આવે, બરાબર. એવી જ રીતે રસાયણ વિજ્ઞાનના પણ બે પાયા. મેં તો તમને અત્યારે સારું બતાવ્યું એટલે તમને એમ થાય હા રસાયણ વિજ્ઞાન એટલે જોરદાર, પણ રસાયણ વિજ્ઞાનની પણ ઘણી બધી મર્યાદાઓ છે, જેમ કે ઓઝોન સ્તરનું ક્ષયન પુષ્કળ થવા લાગ્યું છે, જુદી જુદી ફેક્ટરીઓની અંદરથી નીકળતા ધુમાડા પણ ક્યાં જવાના, હવામાં જવાના. ભલે ફેક્ટરી ઉત્પન્ન ગમે તે કરતી હોય, પણ એમાં રસાયણ વિજ્ઞાનનો હાથ હોય તો ઘણી બધી જગ્યાએ આવા ગેરફાયદાઓ પણ છે. મેં તમને તો બે ત્રણ જ કીધા. દવાઓની ફેક્ટરીઓની અંદર તમે જોતા હશો તો એની અંદર પણ ઘણી બધી કેમિકલ જે વધે છે એ બધું જ્યાં ત્યાં ઢોળી દેવામાં આવે છે, ગટરોની અંદર નાખી દેવામાં આવે છે, જેનાથી ગટર જે જગ્યાએ જાય છે ત્યાં પાણી પણ કેવું થાય છે, પ્રદૂષિત થાય. તો રસાયણ વિજ્ઞાનની પણ બે પાસાઓ છે અથવા તો બે બાજુઓ છે, સારું પણ છે અને ખરાબ પણ છે. તો ક્લોરોફ્લોરોકાર્બન વિશે આ બધી આપણે વાત કરી લીધી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે દ્રવ્યનો સ્વભાવ અને પ્રકૃતિ વિશે વાત કરીશું. આટલું એક એક મુદ્દો લખી નાખજો, તૈયાર કરી દેજો. MCQ માં પણ ઘણું બધું પૂછાયું છે આમાંથી. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.